આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુરના 3 દરવાજા પાસે રંગોલી બનાવી મતદાતાઓને મતદાન કરવા સંદેશો આપ્યો. લોકશાહીના પર્વમાં મતદાતા એ મહત્વનો ભાગ છે અને વધુમાં વધુ મતદાતાઓ જાગૃત થઈ મતદાન કરે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વહીવટીતંત્ર દ્વારા જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં પણ જાહેર સ્થળો ઉપર લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને વિવિધ જાહેર જગ્યાઓ પર મતદાનનું મહત્વ લોકોને સમજાવવામાં આવી રહ્યું છે. સાથે જ કેટલીક સ્થળો ઉપર સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યાં મતદારો સેલ્ફી પણ લઈ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરી શકે છે. આજે ધરમપુરના પ્રવેશ દ્વાર એવા 3 દરવાજા પાસે 8 બાય 8 ફૂટની એક મોટી રંગોળી નિર્માણ કરવામાં આવી હતી, જેમાં મતદાન જાગૃતતા અંગે મેસેજ મૂકવામાં આવ્યો હતો. આવતા જતા લોકો તેને જોઈ મતદાન અંગે જાગૃત થાય તે હેતુથી મોટી રંગોળી નિર્માણ કરવામાં આવી હતી. જોકે ધરમપુરમાં જાગૃતતા અભિયાન દરમિયાન કયા કયા કાર્યક્રમો કરવામાં આવ્યા તે અંગે વધુ જાણકારી બીઆરસી કોઓર્ડિનેટરે આપી હતી. ભરૂચ કરજણના શરીફભાઈ સિંધી આર્મીમાંથી વય નિવૃત્ત થઈ માદરે વતન પધારતા ભવ્ય સ્વાગત કરાયું. ભરૂચના કરજણ તાલુકાના વલણ ગામના શરીફભાઈ સિંધી 24 વર્ષથી આર્મીમાં ફરજ બજાવી વય નિવૃત્ત થઈ પોતાના માદરે વતન પધારતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે માતૃભૂમિનું ઋણ અદા કરનાર આર્મીમેન શરીફભાઈ સિંધી સમાજમાંથી આવતા હોય સિંધી સમાજમાં પણ હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. 24 વર્ષ સુધી માતૃભૂમિનું ઋણ ચૂકવ્યા બાદ વતન પરત આવતા વલણના ગ્રામજનો તેમજ સગા સંબંધીઓ દ્વારા તેઓનું વણકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શરીફભાઈ સિંધી છેલ્લા 24 વર્ષથી આર્મી જવાન તરીકે દેશના જુદા જુદા રાજ્યોમાં દેશની સેવા કરી નિવૃત્ત થયા હતા. તેઓ વલણ ખાતે શિક્ષણ પ્રાપ્ત કરી આર્મીમાં જોડાયા હતા. ગત રોજ સવારે પાલેજ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી ઉતરતા જ ગ્રામજનો તેઓને સ્ટેશન પર આવકારવા પહોંચી ગયા હતા. તેઓના સગા સંબંધીઓ તેમજ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે ફૂલ પહેરાવી શરીફભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કરજણથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. વાલેકુમ. હું બરોડા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામનો રહેવાસી છું ને હું બીએસએફમાં 2000માં જોઈન થયો હતો ને હું તકરીબન 24 વર્ષ 3 મહિના 15 દિવસ નોકરી પૂરી કરીને હું મારા વતને લોટ્યો છું ને આવ્યો છું. તેમજ મારા બીએસએફમાં બહુ સારો અભ્યાસ છે. બીએસએફ એવી ફોર્સ છે કે જે મને આજ સુધી બહુ બધું આપેલું છે ને હું મારા જેટલા બી વિચારો પ્રસ્તુત કરું એના કરતાં ઓછા છે, કેમ કે મારા નોકરીમાં બીએસએફની નોકરીમાં બહુ શીખેલું છે. બીએસએફની બોર્ડર પર સર્વિસ કરવાનું બધાને મળે ને હું જો ઈચ્છા રાખું છું કે ભાઈ જેટલા બી થાય બીએસએફમાં જોડાઓ. બીએસએફની સર્વિસ બહુ સારી છે અને હું મારા ગામમાં છોકરા સાથે સહી સલામત આવેલો છે. જય હિન્દ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.